સ્વાગત है एक व्लॉग में दिया चढ़े है होंडा में छे छोकरीओ ने जवानी है साइडे मूकवा आने हेठा उतार नाखवानी है नट लई जवानी तने लई ज नथी जवानी तू जाइस केवी रीतना हवार हवार में एक तो आई गई पानी की बोटल लईने हजी बीजी क्या अंदर आवे है ने हाँ तो हालो એટલે કયા નિશાળે મૂકી જાવ હજી મારે બીજે કામ છે હો છોકરીઓને આપણે નિશાળે મૂકી આવ્યા છે ને હવે આપણે જઈએ જેતપુર મારા ઘરે થોડા ઘણા કામ હતા પણ હવે ભાઈ કરી નાખશે અને આપણે કીધું આપણે જવા દઈએ જેતપુર એટલે નિરાયતે આપણે દુકાન ખોલી નાખી કમ્પ્લીટ અને આજ ગરાગી રહે એટલે થોડીક વહેલા હેર જ આપણે ખોલી નાખીશું દુકાનને એટલે આપણે ફટાફટ હવે રસ્તો તો વैसे ખરાબ છે એટલે બહુ ફાસ્ટ તો ગાડી હાલશે નહીં જેમ મને એમ જલ્દી પોગી હવે દુકાને અને નિરાયતે સાફ સફાઈ કરીને પછી આગળ તમારી એટલે હું વાત કરી એટલે હું જાઉં પહેલાં દુકાને ત્યાં જઈને દુકાન ખોલી નાખું કમ્પ્લીટ રસ્તો તો ખરાબ જ છે દુકાને પોગી ગયા છે કમ્પ્લીટ આપણે દુકાન ખોલી નાખી છે ને હવે આપણે બસ ગરાગી હમણાં ચાલુ થાય એની જ વાટ જોવાની થોડીક વાર કેમ કે અત્યારમાં વહેલા આપણે આવી એટલે વહેલા હેર ન હોય અને વહેલી ખોલવાનું કારણ એ કે દુકાન આપણે કમ્પ્લીટ ખુલી જાય એટલે આપણે વહેલા હેર થોડાક આવી બાકી ગરાગી નોર્મલી 10-11 વાગ્યા પછી જ ચાલુ થાય એટલે આપણે આખી દુકાન અત્યારે સાફ કરી નાખી છે હોન્ડા હરખી જગ્યાએ પાર્કિંગ કરી દીધું છે અને ઢાંકી દીધું છે થોડીક વાર પછી એવું લાગશે તો કાઢી નાખીશું અત્યારમાં થોડુંક વાદળા જેવું મને દેખાય એટલે મેં ઢાંક્યું છે પછી જોઈ હજી એને થોડુંક સાફ સફાઈ કરવાની બાકી છે એ આ ટાઈમ મળશે કરીશું નકર હાલ છે અને વિડીયો જે આપણા એડિટિંગ કરવાના છે એ બધી એડિટિંગ કરશું અને નિરાયતે જરાક સમજાઈશું આજે આપણે બીજું કાંઈ કામ નથી દુકાન આપણે આના પહેલાંના બ્લોગમાં સાફ કરી નાખી હતી અને પછી ભાઈ આવીને જે બાકીના થોડા ઘણા ખાના કે કાઉન્ટર ને એવું બધું બાકી હતું એ બધું ભાઈએ સાફ કરી નાખ્યું હોય એટલે હવે નિરાયતે આપણે જરાક સમજાવી અને આજનો દિવસ પાર કરીશું અત્યારે આપણે બાયણે માંડી છે હાંજ થવા થોડીક વાર પછી અંધારું થઈ જાય આખો દી આપણને ટાઈમ મળ્યો જ નથી વાત કરવાનો કે કાંઈ સરખું કરવાનો આપણે એક વિડીયો અપલોડ કર્યા હતા થોડાક વિડીયો એડિટિંગ કર્યા હતા બાકી આખો દી જે આપણે ગરાગ જ સમજાવ્યા છે અને થોડું ઘણું બાયણે જે અમારે કામ હતું એ મેં પતાવ્યું હોય દુકાનની બાયણે જ બહુ આપણે જેતપુરમાં કંઈ જવાનું તો થયું નહોતું હવે અત્યારે હમણાં થોડીક વારમાં હાઈન થઈ ગયા પછી દુકાન બંધ કંઈ ઘરે વયા જાઉં ને બાકીનું કાલનું આમાં એડ કરીશ કાલ જોઈએ આપણે હું નવીન કરી આજ તો કાંઈ નવીન કરી નથી ગયા જે કામ હતા એ ઘરે હું ભાઈને હોપીને સીધો દુકાને વહી હતો કે ભાઈ તમે કરી નાખજો એટલે આજનો તો આખો દિવસ આમનો જ વિયોગ ગયો છે એટલે કાંઈ નવીન છે નહીં આજના દિવસમાં મારે આપણે દુકાન સાફ અને કમ્પ્લીટ કરીને પછી નીકળી ઘરે આ રજવાઈ થઈ ગઈ હતી થોડીક ગરાગી અત્યારે સાંજે વધી ગઈ હતી એમાં એટલે કીધું સાફ કરતા જાય બધું ગોઠવી નાખી મસ્તથી પછી આપણે હોન્ડા કાઢી અને સીધા નીકળી વીરપુર બાકીનો બ્લોગ કાલથી આપણે વધારે એડ કરી દેવું આજનો આ વિડીયોમાં કે આજ તો આપણે કંઈ બહુ ખાસ કામ હતું નહીં એટલે આજ કંઈ બ્લોગ બન્યો નથી અને તમને ખબર છે કે આપણે હમણાં એકાત્ર જ આપણો બ્લોગ નાખી એટલે નહીં રહે તો બે દીનું ભેગું કરી દેવું આમાં આજે આપણે દુકાન બંધ કરવામાં બહુ જ મોડું થઈ ગયું બધાની વાહે સહી દુકાન આપણે બંધ કરી દીધી છે અને મોડું થવાનું કારણ છે આપણે સાંજે બહુ જ ગરાગી હતી અને બહુ જ મજા આવી બધાય ગરાક સારા આવ્યા હતા સાંજે પછી દુકાને ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો એટલે વિડીયો કંઈ લીધો નહોતો સીધો આપણે બીજા દિવસે સવારથી જ લઈ છીએ અહીંયા પડ્યા હોન્ડા એમાં આપણે સ્પ્લેન્ડરને કાઢીશું બાયણે અને જવાનું હોય નહીં લેવા પહેલાં હું પ્લોટે દોરી લેતો આવું એ પ્લોટે શટર ખોલશું અંદરથી દોરી કાઢી લેવું જો કે આપણે દોરી ઘટશે હોન્ડામાં આપણે વાડીએથી બાયજી નીણવાટી બધી ભરવાની છે અને આજ ઘરે લઈ આવવાની છે એટલી વરસાદ આવે છે તો ખડ બગડી જાય અને મારા બાએ ત્યાં ઘણું વાટ નાખ્યું છે એટલે જ હોન્ડામાં ફેરો કરવો હોય ટ્રેક્ટર એટલા ખાટે લઈને જ જવું 2 ફેરામાં સાહેબ પતી જાય એટલે ફટાફટ શટર ખોલી અને દોરી કાઢી દોરી આપણે કાઢી લીધી છે હવે આપણે શટર બંધ કરીને ઘરે આવેલા જાય અને પછી ત્યાંથી હોન્ડા લઈને જાય વાળીએ આપણે એક જ જાવું પણ લઈને જ જવા બાયા પૂરા નથી વાયરા એમ કહે છે એટલે છૂટે છૂટું જ ભરવાનું એટલે થોડુંક વાહવું પડશે પણ ભર લેવું આપણે અત્યારે આપણે એક જ જઈ અને થોડીક જ વારમાં ભીડમાં પોગી જવું હવે પાણી સુકાઈ ગયા એટલે રસ્તો તો વાંધો નથી ખાલી ખાડા ખબડાને રોદાવાળો છે આગળ અહીંયા તો બધે સારો જ છે એટલે હું ફટાફટ ભીડમાં પોગું પછી વાત કરી આપણે આવી ગયા ભીડમાં હોન્ડા અહીંયા પાર્કિંગ કરી દીધું છે દોરી અહીંયા પડી રહે એટલે એને સાઈડમાં કરી નાખી અને તરફા અને જે આપણી ચૂંદડી છે એ લેતા જાય અહીંયા જ આપણે પહેલાં જ વાઢેલું હતું ત્યાં આપણે કંઈ છે નહીં અહીંયા અમારા બા 2 દી આવ્યા હતા તો એ આ બધું વાઢી ગયા છે આ બધું આપણે મારા ખ્યાલથી એક જ ફેરામાં વહી ગયા બહુ જાજુ તો દેખાતું નથી આ જરી ખાસો દેખાય એટલો હે 50 પૂરા જેવું એટલું તો હોન્ડામાં વયું જાય આપણે આટલા ભરી લઈ પછી તમારી વાત કરું
બધેથી આપણે ખડ ભેગું કરી લીધું છે અને છૂટા તરફારમાં છૂટા પૂરા છે બધાય, ક્યોંકि આમાં પૂરા બાય વારેલા નહોતા એટલે ગોઠવવામાં થોડીક વાર લાગી. આ દબીને ગોઠવેલું છે એટલે ઓમ ગણી તો 50 પૂરા ન થાય, ઓછા થાય. આ તરફારના તમને શેડા દેખાતા છે, આને બાંધવાના છે, એકલા કોઈ છે નહીં, ક્યોંકि આપણે એક જ આવ્યા છે. ક્યોંકि ગાડીમાં 2 જણા હાલે એમ નહોતા, કીધું 2 ફેરા થાય તો 2 જણા શું કરવા અહીંયા, એટલે હું એક જ આવ્યો હતો ને એક જ આવીને આપણે બધું ભરી લીધું છે એટલું. હવે આપણે ચૂંદડી માથે રાખીને હરખી ત્યાંના ગાંઠ મારીને પછી હોન્ડામાં ચડાવવાનું થોડુંક વિચારવું જોઈએ. પછી આપણે આને ઘરે લેતા જાઉં. પહેલાં હું આને હોન્ડામાં બાંધી લઉં. આ ભારી બાંધવામાં બહુ જ ધોર આવી ગયા, ક્યોંકि 2 નાકા તૂટી ગયા. એક અહીં રહ્યો, એક અહીંયા મેં ચૂંદડીમાં બાંધી દીધો છે અને ચૂંદડી માથે મેં રાખી દીધી કે ખડ રસ્તામાં ઉડે નહીં. બાકી ભારી કમ્પ્લીટ બંધાઈ ગઈ છે અને અહીંથી ઉપાડીને હોન્ડા સુધી લઈ જવું વહમું છે, એટલે હોન્ડાને જ અહીં લઈ આવીશું. પછી હોન્ડામાં ચડાવી દેવું, જાજી વાર નહીં લાગે હવે, ક્યોંકि બાંધવામાં બહુ મોડું થઈ ગયું. અને હવે આપણે કરી નાખીએ આને હરખી. હવે લઈ આવી ગાડી અને પછી નીકળી અહીંથી ભારી બાંધીને. અહીંયા મસ્ત કાબેરું આટા મારે છે અને આ આપણી ભારી હોન્ડા નાનકડુંક આખું ચડાવી દીધું છે. હવે બસ બેસવાની થોડીક જગ્યા હરખી સેટ કરીને આપણે નીકળશું હવે અહીંથી. ખોટા એટલા બધા સેટેથી 2 ફેરા કરવા, એના કરતાં 1 ફેરામાં વયું જાય એમ છે. અને બહુ જાજુ છે નહીં, આ એક તરફારમાં તો આવી ગયું. 2 નાકા તોડ નાખા. ચૂંદડી તો માથે જ રાખવી પડી ને, કે ચૂંદડીમાં ભારી ભરી લેતા આપણે, પણ એ ન ભરી. હવે ગાડી કાઢીને સીધા ઘરે પોગી. આપણે પોગી ગયા ઘરે નહીં લઈને. અહીંયા વાસડો, અહીંયા ગા કેટલા ટાઈમ પછી. હું ખુદ વાળામાં નથી આવતો કેટલા ટાઈમથી, કે ટાઈમ જ નથી મળતો. આ પાડા જેવી થતી જાય છે રોજ. હવે ફટાફટ આપણી દોરી કાઢી નાખી એમાંથી. અલગ અલગ જગ્યાએ નકરી ગાંઠું જ વાયરી આવી રીતના. આપણે વાડામાં આપણી નીરની ભારી મૂકી હશે, ત્યાં ઠકાઈ ગયું, કે ભારી બહુ મોટી હતી ને લેવાવાળું કોઈ નહોતું. આપણે એક જ ગયા હતા, એ બધું પતાવી દીધું, હાથ મોટું ધોઈ નાખ્યું હોય. ઓમ ઠકાઈ ગયું થોડુંક, એટલે થોડીક વાર આરામ કરવા આપણે રૂમમાં આવ્યા છે. થોડીક વાર આરામ કરીને પછી આપણે નવા જે કામ છે આપણે કરશું. એ આપણે આગલા બ્લોગમાં એડ કરી દેવું. આ બ્લોગને આપણે અહીંયા જ બંધ કરી, એટલે ફરી પાછા મળીશું એક બ્લોગમાં. અત્યારે આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરી.